વર્ષ પછી નવરાત્રી પર એક અદ્ભુત અને દુર્લભ સંયોગ થઈ રહ્યો છે. માં નવદુર્ગાના પડછાયામાં માલ્ય અને ભદ્ર રાજયોગનું સંયોજન આ રાશિ ચિહ્નોમાં ફેરવી શકે છે. આ શુભ યોગ નવરાત્રીના 5મા દિવસે 8 ઓક્ટોબરના રોજ સવારે 6 વાગે થઈ રહ્યો છે અને આ શુભ યોગની અસર દિવાળી સુધી આ 5 રાશિઓ પર રહેશે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહના સંક્રમણથી સમયાંતરે શુભ યોગ ઉત્પન્ન થાય છે. તેથી અસર માનવ જીવન પર જોવા મળશે. વૈદિક કેલેન્ડર મુજબ આ વર્ષ શારદીય નવરાત્રી 3 ઓક્ટોબરથી શરૂ થઈ ગઈ છે. સાથે જ નવરાત્રીના 2 અદ્ભુત રાજયોગો પણ બનવા જઈ રહ્યા છે. તેમને જણાવી દઈએ કે નવરાત્રીના શુક્ર ગ્રહ માલ્ય રાજયોગનું નિર્માણ કરી રહ્યા છે, જ્યારે તેજ ગ્રહ ભદ્ર રાજયોગનું નિર્માણ કરી રહ્યા છે, જેના કારણે કેટલીક રાશિનું ભાગ્ય ચમકશે. સાથે જ આ રાશિઓને કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિ મળી શકે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુંડળીમાં બુધ, મંગળ, ગુરુ, શુક્ર અને શનિના એક સાથે આવવાથી ઘણા અદ્ભુત સંયોગ બને છે, જેના કારણે કુંડળીમાં પંચ મહાપુરુષ રાજયોગનું ખૂબ જ મહત્વ છે. આ 5 મહાપુરુષ યોગોમાં માલ્ય યોગ, હંસ યોગ, રચુત યોગ અને ભદ્ર યોગનો સમાવેશ થાય છે. મિત્રો, જ્યોતિષ શાસ્ત્રમાં ગણાવા અનુસાર જ્યારે કુંડળીના પ્રથમ, ચોથા, 7મા, 10મા ઘરમાં શુક્ર પોતાની રાશિ વૃષભ તુલા સાથે તેના ઉચ્ચ રાશિ મીન રાશિમાં પ્રવેશ કરશે, ત્યારે તે માલ્ય રાજયોગ બનાવશે. જ્યોતિષ વિદ્યામાં માલ્ય રાજયોગનું અત્યંત શુભ ફળદાયી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ શુભ પ્રભાવથી હિંમતવાન, શક્તિશાળી, સુંદર અને ભાગ્યશાળી લોકો જન્મે છે. આવા લોકોને સમાજમાં ખૂબ જ માન આપવામાં આવે છે. દરેક ક્ષેત્રમાં નસીબ સાથ આપે છે અને જીવનમાં ક્યારેય પૈસાની અછતનો સામનો કરવો પડતો નથી. સાથીઓ, મિત્રો, હું તમને જણાવી દઉં કે જ્યારે માલ્યાય ભદ્ર યોગ મૂળ વતનના જીવનમાં આવે છે, વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભદ્ર મહાપુરુષ રાજયોગ ગ્રહ બુદ્ધ સાથે સંબંધિત છે. જો તમારી કુંડળીમાં બુદ્ધ લગ્નના અથવા ચંદ્રની કેન્દ્રના ઘરોના સ્થિર છે, એટલે કે જો બુદ્ધ ચોથા, 7મા અને 10મા ઘરમાં સ્થિર છે, જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે પણ કુંડળીમાં શુક્ર ગ્રહ અથવા ચંદ્રથી કેન્દ્રના ઘરોના સ્થિર છે, તેથી જો શુક્ર કુંડળીના લગ્નમાં અથવા ચંદ્રના ચોથા, 7મા અને 10મા ઘરોમાં સ્થિર છે, તો વૃષભ, તુલા અથવા મીન રાશિના સ્થિર છે, પછી કુંડળીમાં માલ્ય રાજયોગ રચાય છે. નવરાત્રી પર દુર્લભ સંયોગ સ્વાર્થ સિદ્ધિ યોગ 3 ઓક્ટોબર, 4 ઓક્ટોબર ઇન્દ્ર યોગ, 5મી ઓક્ટોબરે આયુષ્યમાન સ્વાર્થ સિદ્ધિ યોગ, 6 ઓક્ટોબર પ્રતિ યોગ બની રહ્યો છે. 8 ઓક્ટોબર સ્વાર્થ સિદ્ધિ યોગ માનસ યોગ બની રહ્યો છે. 8 ઓક્ટોબર માલ્ય અને ભદ્ર રાજયોગ અને 10 ઓક્ટોબરે ધ્વજ યોગ શોભાના યોગ બની રહ્યા છે. 11 ઓક્ટોબરે ધત યોગ બની રહ્યો છે. સ્વાર્થ સિદ્ધિ યોગ આનંદ યોગ બની રહ્યો છે. ભાગ્યશાળી રાશિ કઈ છે તેની વિશે વાત કરીએ તો પ્રથમ રાશિ ભાગ્યશાળી રાશિ છે કે કન્યા રાશિ. કન્યા રાશિ વાળા લોકો માટે ભાદ્ર અને માનલ્ય રાજયોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે બુધ ગ્રહ તમારી રાશિ ઊંચો જઈ રહ્યો છે, જેથી આ સમય દરમિયાન તમારો આત્મવિશ્વાસ વધશે તેમજ તમારી કાર્યશૈલીમાં સુધારો થશે. આ સમય દરમિયાન તમે તમારી યોજનાઓમાં સફળ થશો. તમને જણાવી દઈએ કે નવરાત્રીમાં થનારા માલ્ય અને ભદ્ર રાજયોગને તમારા ખરાબ સમયને સારા સમયમાં રૂપાંતર કરવા માટે માનવામાં આવે છે. અણધાર્યો આર્થિક લાભ મળી શકે છે. આર્થિક વર્ગમાંથી કોઈ પણ વ્યક્તિ આ વર્ગનો નવો વ્યવસાય શરૂ કરી શકે છે. અચાનક આર્થિક લાભ થઈ શકે છે. પૈસા કમાવાની સાથે સાથે તમે સફળતાની દિશામાં આગળ વધશો. તમે નવો વ્યવસાય શરૂ કરી શકો છો. તમે મોટા લોકો સાથે સંબંધ બનાવી શકો છો. આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થવાની સંભાવના છે અને
દેવાણુંમાંથી એટલે કે લેણામાંથી છુટકારો મેળવી શકો છો. નવરાત્રી મહિનામાં બનવા જઈ રહેલા માલ્યાય અને ભદ્રાએ રાજયોગમાં કન્યા રાશિ પર ગ્રહોની ગતિ તેની જબરજસ્ત અસર બતાવવા જઈ રહી છે, જેથી કન્યા રાશિ દુશ્મન પર વિજય મેળવશે. તમારી આર્થિક સ્થિતિમાં મોટો એક સુધારો જોવા મળશે, જેનાથી તમારું મન ખૂબ જ પ્રસન્ન રહેશે. સાથે સાથે તમે જે પણ કામ કરશો તે માતા દુર્ગાની કૃપાથી તમે રોકાયા વિના સફળ થશો. તમે કરેલા કામથી ખૂબ જ ખુશ થશો અને તમને સન્માન પણ મળશે. નવરાત્રીમાં દુર્ગાના આશીર્વાદ તમારા પરિવાર પર રહેશે. બીજી ભાગ્યશાળી રાશિની વાત કરીએ તો વૃષભ રાશિ છે. વૃષભ રાશિવાળા લોકો માટે માં નવ દુર્ગા ના આશીર્વાદથી ભાદ્ર અને માલ્ય રાજયોગના ઓક્ટોબર મહિનામાં તમારા ઘરમાં ખુશી આવવાની છે. તમારા ઘરમાં માતા ગૌરીના શુભ પગલા સાથે ધન દોલત અને લક્ષ્મી માનું આવવાનું શરૂ થશે. સાથીઓ મિત્રો, માતાના આ શુભ પગલાથી તમારા ઘણા દિવસો સારી રીતે ચાલશે. આર્થિક સમસ્યાનો અંત આવશે અને તમારા ઘરમાં ખુશીઓ બહારથી આવશે, જેનાથી તમારું મન ખૂબ જ ખુશ રહેશે. ઓક્ટોબર મહિનામાં તમે માંગલિક કાર્યને લઈને ઉત્સુક થશો. હા મિત્રો, તમે તમારા ઘરમાં કોઈ માંગલિક વિધિ પણ કરાવી શકો છો. સાથે જ તમને કહી શકો છો કે જો કોઈ વતની વ્યવસાય વધારવાનો વિચારી રહ્યા હોય તો તેને વ્યવસાયને સારો નફો મળી શકે છે. માતા લક્ષ્મીની કૃપાથી ઓક્ટોબર મહિનો તેમના માટે ખુશીની ભેટ લઈને આવ્યો છે. સંતાન સંબંધિત કોઈ પણ સારા સમાચાર આ મહિને તમને મળી શકે છે. નોકરીમાં સફળતા મળી શકે છે. જો કોઈ વતનનું સપનું કે વિદેશ જવાનું સપનું કે નોકરી મેળવવાનું સપનું હોય વિદેશમાં, તો વિદ્યાર્થીનું સપનું પૂરું થશે અને ભણવામાં જો સપનું હશે તો તે પણ પૂરું થશે. ઓક્ટોબર મહિનામાં તેનું સપનું ખૂબ જ જલ્દી પૂરું થઈ શકે છે. તે જ સમયે બેરોજગારીઓને રોજગાર મળવાની પણ સંભાવના છે. તે જ સમયે હું તમને જણાવું છું કે લક્ષ્મી માતાની કૃપાથી જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમને હવે નોકરી મળવાની તક મળી રહી છે. ખૂબ જ ટૂંક સમયમાં તમને નોકરી મળશે અને માતા લક્ષ્મીની કૃપા તમારા જીવનમાં બધી મુશ્કેલીઓનો અંત આવશે. વિદ્યાર્થીઓને ઓક્ટોબરના વર્ગમાં હાજરી આપી શકાશે. માતા લક્ષ્મીની કૃપાથી પિતા અને પુત્રનો પ્રેમ વધશે અને માતા જગદંબાની કૃપા ઓક્ટોબર મહિનામાં નોકરી કરતા લોકોના પદ પ્રતિષ્ઠા વગેરેનો લાભ મળશે. કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે અને અલગ અલગ દરેક પ્રકારના કામમાં સફળતા મળશે. ભાદ્ર અને માળવા રાજ વાળાઓમાંથી રચના શુભ સાબિત થઈ શકે છે. આગામી ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીએ તો છે કુંભ રાશિ. માલ્યા અને ભદ્ર રાજયોગની રચના કુંભ રાશિ વાળા લોકો સાથે ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે બુધ ગ્રહ તમારી રાશિનો 8મો દિવસ છે. શુક્ર 9મા ઘરે સંક્રમણ કરી રહ્યો છે, તેથી આ સમય દરમિયાન તમને સારા નસીબ મળી શકે છે. ઉપરાંત તમે કાર્ય વ્યવસાયમાં સંબંધમાં મુસાફરી કરી શકો છો. માતા લક્ષ્મીની કૃપાથી કુંભ રાશિના લોકો નવા ક્ષેત્રોમાં રોજગાર મળશે, જેનાથી તમારી આર્થિક સમસ્યાઓનો અંત આવશે. કુંભ રાશિના લોકો આજે જણાવો કે તમને નવી નોકરી મળી શકે છે, જે તમને ખૂબ જ ખુશ કરશે. સાથે જ લોકો વૈવાહિક જીવનમાં ખુશી અને શાંતિ મળશે. આ સમય દરમિયાન પતિ પત્ની વચ્ચે પ્રેમ સંવેદનશીલતા વધશે. નોકરી અને પૈસા સંશોધન ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોની વાત કરો તો તેમને લાભ મળી શકે છે. આ સમય દરમિયાન તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે, તેમજ તમે વિદેશ પ્રવાસ કરી શકો છો તેવા શું કાર્ય મળી શકે છે. તમે તમારા કામમાં ખૂબ જ વ્યસ્ત રહેશો. તમે તમારી પારિવારિક સમસ્યાઓ પર વધુ ધ્યાન આપશો. માતા દુર્ગા ની કૃપા તમારા પર એવી રીતે વરસી જશે જે તમે વ્યવસાયના ક્ષેત્રમાં ઘણી પ્રગતિ કરશો, જેનાથી તમારી આર્થિક સમસ્યાઓનો અંત આવશે. એ જ સમયે જો તમે નવો વ્યવસાય શરૂ કરવા માંગતા હો તો તમે આ દિશાના પગલા લઈ શકો છો.
જેઓ શિક્ષણ, નોકરી અથવા તો મુસાફરીના હેતુમાં વિદેશ જવા તૈયાર છે, તેનું સપનું અવશ્ય ઓક્ટોબરમાં પૂરું થઈ શકે છે. અટકાયેલા કામ પૂર્ણ થઈ શકે છે. માં નવદુર્ગામાં તમને અને તમારા પરિવારને આશીર્વાદ આપી રહ્યા છે. આગવી ભાગ્યશાળી રાશિની વાત કરીએ તો છે તુલા રાશિ. 9 વર્ષ પછી એક સભ્ય અને માનીય સ્થિતિ રચના લોકો માટે ફળદાયી સાબિત થઈ શકે છે. તમે આત્મવિશ્વાસમાં વધારો જોશો. આ મહિને વ્યક્તિત્વમાં સુધારો જોશો. તુલા રાશિવાળા તમને જણાવીએ કે ઓક્ટોબર મહિનો તમારા માટે કોઈ વરદાનથી ઓછો નથી, કારણ કે આ મહિનો નવદુર્ગામાં જગદંબા તમારા ઘરે આવશે, જેના કારણે તમારા પર માતા રાણીની કૃપા બની રહેશે. તમારા જીવનમાં આવતી સૌથી મોટી મુશ્કેલીનો સમસ્યાનો અંત આવશે. નફાની નવી તકો મળશે અને નવા વ્યવસાય શરૂ કરી શકો છો. વ્યવસાયમાં અચાનક નફો મળવાની સંભાવના છે. સાથે જ તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. મા દુર્ગાની કૃપાથી તમારું જીવન ખુશીથી પસાર થશે. અપરિણીત લોકોને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે અને પારિવારિક જીવન અદ્ભુત રહેશે. આ યોગમાં તમે જે પણ કામ કરશો, માતા જગદંબા, માતા દુર્ગાની કૃપા તમને સફળતા રીતે મળશે. જે લોકો ઓક્ટોબર મહિનામાં નવું વાહન અથવા ઘર ખરીદવાનું વિચારી રહ્યા છે, તો માતા લક્ષ્મીના આશીર્વાદથી ઓક્ટોબર મહિનામાં તમારી યોજના સફળ થશે. ધન લાભ મેળવવા માટે તમારા માટે ઘણા બધા યોગ કરવા રહી જાય છે. હા મિત્રો, માતા દુર્ગા, માતા નવદુર્ગાની કૃપાથી તુલા રાશિવાળા લોકો હવે તમારા જીવનમાં આવવા જઈ રહ્યા છે. માં નવદુર્ગાની પૂજા કરો, જેથી તમારો સમય વધુ સારો પસાર થાય. આગવી નસીબદાર રાશિની વાત કરીએ તો છે મકર રાશિ. મકર રાશિની વાત કરીએ તો નવરાત્રિમાં મકર રાશિના લોકો માલ્ય અને ભદ્ર રાજયોગ બનીને દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકે છે, કારણ કે બુધ ગ્રહ તમારી રાશિના 9મા સ્થાનમાં પ્રસરિત રહ્યો છે અને તે જ શુક્ર ગ્રહ 10મા સ્થાને પણ પ્રસરી રહ્યો છે. તેથી તમને આ સમય દરમિયાન નસીબ મળશે સારા. તેમજ તમે આ યોગમાં જે કાર્યમાં ફસાયેલા હતા તે ખૂબ જ અદ્ભુત માનવામાં આવે છે. આ રાશિમાં શનિનો અર્ધ સતીનો છેલ્લો તબક્કો પણ ચાલુ રહ્યો છે. આ રાશિના લોકોને અણધાર્યો આર્થિક લાભ મળી શકે છે. જે લોકો વેપાર કરે છે તેમને લાભ મળવાની સાથે તમને જણાવી કે જો તમારા પૈસાના વ્યવસાયમાં કોઈ અટકેલા ગયા છો કે કોઈ પૈસા અટકી ગયા, તો હવે માતા દુર્ગાની કૃપાથી તરત પાછા આવી જશે. જ્યારે આ સમય દરમિયાન તમને વ્યવસાયમાં પ્રગતિ મળી શકે છે. જો તમે નવી નોકરી યોજના બનાવી રહ્યા છો, તો આ સમયે તમારી પસંદગીની નોકરી મળવાનું પ્રબળ સંભાવના છે. તમે પૈસા બચાવી શકો છો. કાર્યક્ષેત્રમાં વધુ અધિકારી તમારા પ્રત્યેકની સંતુષ્ટ થશે. આ દરમિયાન તમે વિદેશ યાત્રા પણ કરી શકો છો. અચાનક ધન લાભ થશે. લોકોને કાર્યસ્થાન પર નવી જવાબદારીઓ મળી શકે છે. અને ખાસ વાત કરીએ તો સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે. તમે વ્યવસાયમાં સારો નફો મેળવી શકો છો અને ખાસ અટકેલા ઘણા બધા કામ પૂરા થઈ શકે છે અને તમારી મહેનતનું ફળ હવે માતા નવદુર્ગા, માતા જગદંબા, માતા દુર્ગાની કૃપાથી તમને મળશે. મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં ખાસ જય માતાજી જરૂર લખજો, તેથી અમે આવા નવા વિડીયો તમારી સામે પ્રસ્તુત કરતા રહીએ. તો મિત્રો, હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.